દીકરીએ એના પિતા આગળ એક વાત મૂકી કે હું કંઈ માગું તો આપશો? પપ્પાએ કહ્યું, હા બેટા, ચોક્કસ આપીશ. શું જોઈએ છે તારે? બોલ બેટા. આજે તારો જન્મદિવસ, એટલે તું કહીશ તે આપીશ. દીકરીએ કહ્યું, પપ્પા મારે કાંઈ વસ્તુ નથી જોતી, પણ હું જે માગું તે તમે આપશો ને? ફરી તો નહીં જાવ ને? પિતાએ કહ્યું કે બેટા તારા સમ નહીં ફરું બસ. દીકરીએ તક જોઈને કહ્યું, પપ્પા તમે દિવસ દરમિયાન જેટલી ગુટકા ખાવ છો તેટલા તમાશા તમારે સાંજે ઘરે આવીને મને મારવાના, અને એ પણ જોરથી. દીકરીની આ વાત સાંભળીને પિતા સ્તબ્ધ થઈ ગયા. પિતાના પગ નીચેથી જાણે જમીન સરકવા લાગી. પિતાએ કહ્યું, મારા જીવના ટુકડાને હું તમાશા મારું? ન મરાય બેટા. ત્યારે દીકરીએ કહ્યું, પપ્પા ભગવાન ન કરે ને ગુટકા ખાવાથી તમને કંઈ થઈ જાય. જે નુકસાન બધાને થાય છે એવું તમને કંઈ થઈ જશે, અને ત્યારે તમારી ગેરહાજરી હશે, અને તમારી ગેરહાજરીમાં આ દુનિયા અમને કેવા મેણા મારશે. તમારા તમાશા તો સહન કરી શકું. દીકરી કહે, તમારા તમાશા તો સહન કરી શકું, પણ આ દુનિયાના મેણા સહન નહીં થાય. દીકરીની વાત સાંભળીને તેના પિતાનું હૃદય બિગડી ગયું. જે ગુટકા કોઈ ન છોડાવી શક્યું તે ગુટકા દીકરીએ કાયમ માટે છોડાવી દીધા. ધન્ય છે બેટા.